તો થરાદની સ્થિતિ આપને બતાવી રહ્યા છીએ, જ્યાં થરાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કેડસમમાં પાણી ભરાયેલા છે। થરાદ નગરપાલિકાની બેદરકારીના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। અનેક સોસાયટીઓ, ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે। મામલતદાર કચેરી જવાના રસ્તા પર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। છેલ્લા 3 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। પાણી નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ વરસાદની જ્યારે મોસમ છે અને અતિવૃષ્ટિ થઈ છે, સરકારને ખબર છે। 5 દિવસ પહેલાં અહીંયા આગાહી કરી હોવા છતાં પણ અહીંયા જુઓ તો મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, અમુક બીજી સોસાયટીઓ, 4 રસ્તા ચારેય કોર પાણી છે। સરકાર જાણે છે, તંત્ર જાણે છે। 2017-15ની અંદર પણ આવો જ પાણી હતો, છતાં પણ સરકારે આના માટે, પાણી નિકાલ માટે આજ દિવસ સુધી કોઈ ઠોસ કદમ, કોઈ એવા પગલાં ભર્યા નથી કે જે પાણીનો નિકાલ આવે। હાલમાં અહીંયા જોઈએ છે તો સાર્વત્રિક પાણી છે, પાણી નિકાલનું હજી પણ સરકાર કંઈ વિચારતી નથી। ખરેખર લોકોએ, તંત્રએ જાગવું જોઈએ। આ પરિસ્થિતિ ક્યારેય ના ચાલે। થરાદ ખરેખર સમૃદ્ધ છે, વિકસિત છે। વિકસિત થરાદમાં જો આવું હોય તો થરાદને વિકસિત કઈ રીતે આપણે કહી શકીએ? અહીંના મક્કમ અને સક્ષમ લોકલાડીલા ધારાસભ્ય હોવા છતાં પણ આ થરાદની અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે। લીધો છે મારી પાસે તમે જોઈ શકો છો, જે ફ્લેટ છે, ફ્લેટની અંદર 100 થી વધુ પરિવારો ત્યાં થયા છે અને અત્યારે કોઈ તંત્ર દ્વારા તેમની કોઈ ભાર લેવામાં આવે નથી। તેઓ ત્યાંના લોકોની જાણ કરતા જણાવવામાં આવ્યું છે। અત્યારે તમે જોઈ શકો બાજુમાં 2 ગાડીઓ છે, 2 ગાડીઓ પણ પાણીમાં ગરકાવ છે અને અત્યારે જેનો પણ 5 ફૂટ 6 ફૂટ પાણીમાં ગરકાવ છે અને એક મુખ્ય રસ્તો છે જે અત્યારે મામલતદાર કચેરી, નગરપાલિકા જવાનો રસ્તો તેમજ જે પોલીસ સ્ટેશન જવાનો રસ્તો છે અને જે અત્યારે એસડીએમ સાહેબનું રહેણાંક છે એની અંદર પણ પાણી અત્યારે ભરાઈ ગયું છે અને અત્યારે મુખ્ય રસ્તો છે તે પણ બ્લોક થઈ ગયો છે, જેને લઈ એનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। અત્યારે તે થરાદના જે મુખ્ય 4 રસ્તાઓ છે જે મેઇન જવાના માટેના તે બ્લોક થઈ ગયા છે। માત્ર ને માત્ર એક જ રસ્તો ખુલ્લો છે, તે રસ્તે પણ ટ્રાફિક થઈ ગયા છે, તેને લઈને ભારે મુશ્કેલી મૂકી રહ્યા છે। સંદેશ ન્યૂઝ